જો મિત્રો તમારે ભગવાનની કૃપા હોય, તમારા મહેનતના ફળ સ્વરૂપે તમારી પાસે કાર હોય, સારી એવી ભગવાનની દયાથી એક ગાડી હોય, તો મહેરબાની કરીને મારો આ સંદેશ તમે ખાસ સાંભળજો અને વધુમાં વધુ લોકોને મારી આ વાતને પહોંચાડજો, કેમ કે ચોમાસા દરમિયાન આ ખાસ જરૂરી છે આપણા સૌની માટે. જો તમારી પાસે કાર હોય, ગાડી હોય અને તમે ઘરેથી એને લઈને કોઈ ઓફિસ કે કોઈ રસ્તે જઈ રહ્યા હોય, ત્યારે આજુબાજુના વિસ્તારમાં પાણીના ખાબોચિયા ભરેલા હોય છે, રોડ રસ્તા પર પાણીને ભરેલું હોય છે. આવા સંજોગોમાં તમે જયારે સ્પીડમાં કાર લઈને જઈ રહ્યા હોય, તમને એવું લાગે છે અંદર બધું એકદમ અપ ટુ ડેટ હોય છે, તમારા ઉપર વરસાદ પણ નથી પડતો અને બાજુમાંથી ક્યાંય પાણી પણ નથી આવતું, પણ તમને ખબર નથી હોતી, તમારાથી અજાણતા, જાણતા નહીં પણ અજાણતા ઘણી એવી ભૂલો થઈ જાય છે, જે ભૂલો સામેવાળાને નુકસાન પહોંચાડે છે. જેમ કે મેં એક ફોટો મૂક્યો છે, આ દીકરી શાળાએ જતી હતી, બાજુમાંથી એક કાર નીકળી અને કાર એટલી સ્પીડે સડસડાટ નીકળી કે દીકરીનો યુનિફોર્મ બગડી ગયો. એ પાણી, એ કીચડ, એ બધું એના મોઢા ઉપર આવી ગયો, એમના યુનિફોર્મમાં પણ કીચડ ચોટી ગયો અને હાલત આ દીકરીને આપ જોઈ શકો છો. મિત્રો, આ બધા નાના નાના બાળકો હોય ને, શાળાએ જતા હોય છે ને, એમની પાસે ઘણા બધા તો એવા ગરીબ પરિસ્થિતિમાં હોય છે કે એમની પાસે એક જ યુનિફોર્મ હોય છે અને કદાચ કોઈની પાસે બે હોય તો પણ એ શાળાની નજીકમાં હોય છે, એ ઘરે ના જઈ શકે બદલવા માટે, ઘર ઘણું બધું ઘણીવાર દૂર હોય છે. આવા સંજોગોમાં આપણે માનવતા દેખાડીએ અને આપણી ગાડીને આપણે ધીમે ચલાવીએ. ચોમાસા દરમિયાન આપણે સૌ આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. કોઈ પણ બાળકને આપણા કારણે નુકસાન ન પહોંચે એ આપણી જવાબદારી છે અને આ સામાજિક દાયિત્વ નિભાવવું આપણે જરૂરી છે. તો મિત્રો, આ રીલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. આ વાત ખરેખર નાની છે પણ ખૂબ જરૂરી છે. આ દીકરી સાથે જે થયું છે ને, એ બીજા કોઈ બાળકો સાથે ના થાય અથવા તો કોઈ બીજા વડીલો સાથે પણ ના થાય. તો મારી આપ સૌને વિનંતી છે કે આપણે સૌ ડ્રાઇવિંગ એવી રીતે કરીએ કે આજુબાજુના લોકો સાથે ક્યાંક ને ક્યાંક આપણે એમનું નુકસાન ના પહોંચાડીએ. અને હા, ડ્રાઇવિંગ કરતી સમયે સીટ બેલ્ટ અવશ્ય લગાવીએ. આપણો જીવ આપણા પરિવાર માટે કિંમતી છે.